નાસ્તામાં બળી ગયેલું હતું, કડવું લાગતું. ટાયરમાં પંચર પડી ગયું, નીકળતું નથી. કેવા છે પીછેલા છે. હાલો, કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. તો તમે જોડાઈ ગયા છો અમારા નવા વિડીયોમાં. અને આપણે અત્યારે જઈ રહ્યા છે તૈયાતર. જો કે તમે થંબનેલ જોઈને લાગ્યું હશે કે આપણે જઈએ છે તૈયાતર. રાતના વાગ્યા છે 9:30 અને આપણે નીકળી ગયા અત્યારે તૈયાતર જવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. તૈયાતર નો મેળો રાતે કેવો હોય છે દેખાડશું. તો આપણે અત્યારે પહોંચી ગયા છે થાન, અને થાનમાં આપણે નાસ્તો કરી. રાતના વાગ્યા છે 12 અને આ બધા આવી ગયા છે નાસ્તો કરવા માટે. જય ભવાની. હા, તો બને છે અહીંયા ડાબેલી. સોડા આપણે મગાવી દીધી. હા, સોડા ના 10 રૂપિયા. સોસ્યો છે 2 રૂપિયા. સાચે 20 રૂપિયા. પાણી બોટલ 10 વાળે 2 વાળે. દાબેલીનો સ્વાદ આવશે. હા, દાબેલી આવે છે. તો આપણે બેઠા એવી દાબેલીની વાટે નાસ્તો કરીને પાછા નીકળવાનું તૈયાર જવા માટે. 12 તો વાગી ગયા એના. ઓલરેડી મોડું તો થઈ જ ગયું છે. બહુ થઈ ગયું. મોડું આમ જ આપણું બધું બહુ સાદું થઈ ગયું. આ ભાઈને તૈયાર થવામાં અને આ ભાઈની વાટે વધારે રહેવાઈ ગયું એટલે. અને આ ભાઈ વહી જાય એની વહુને મળવા. હા, ફોન આવી ગયો તો. કોનો આવ્યો હતો? વરભાનો. તો આપણે દાબેલી આવી ગઈ છે. પાવ થોડુંક બોયેલું હોય ને એવું લાગે. હા, ભૂલી ગયા છે તેલ નાખતા. બળાઈ ગયો છે. તો નાસ્તો આવી ગયો છે અને હવે બધા કરે છે નાસ્તો. પાવ થોડાક વધારે શેકાઈ ગયા હોય એવું લાગે છે અને ભાજીના પાવ હોય એવું લાગે છે. નાના ભાજી મસ્ત મસ્ત છે. ત્યાં ખાધો, ટેસ્ટ કર્યો. આર્થિકભાઈ ધોરિયા. આર્થિકભાઈ ધોરિયા, હા, બોલો બોલો. તમારે નાસ્તો નથી કરવાનો ભાઈ? નાસ્તો કરવો છે. હા, તો આવી જાવ. હાલો બધે નાસ્તો કરવા થાનમાં. નામ છે જય ભવાની. આપણે થઈ ગયો નાસ્તો ને હવે બધા પાણી પીને નીકળવી છે પાછા ગોઈંગ તૈયાર. આખો શીશો પાણી પી ગયો તો પાણી પીવું તું તો સપલા ભૂલી જા. તું તારું પીજે. તો આપણે થઈ ગયો નાસ્તો અને હવે જવાનું હોય તૈયાર જવા માટે. આ ભાઈ નાસ્તામાં કેવું લાગ્યું ભાઈ? નાસ્તામાં બળી ગયેલું હતું, કડવું લાગતું. એટલે થોડોક પ્રોબ્લેમ હતો નાસ્તામાં. તમારે ભાઈ નાસ્તામાં કેવું લાગ્યું? બહુ પાણી સારું લાગ્યું. પાણી નહીં, નાસ્તામાં કેવું લાગ્યું? નાસ્તાનો મજા, પાણી મજા. ત્રણ જોઈને આપણે જોઈ લઈશું કંઈક થોડું ઘણું. હા, તૈયાર જઈને આપણે કંઈક જોઈશું. હવે મકાઈ ખાવાની છે. દબાવવાના મકાઈ. આપણે અત્યારે પહોંચી ગયા છે તૈયાર. ટ્રાફિક ના લીધે બહુ લેટ થયું હતું. ફૂલ ટ્રાફિક છે અત્યારે. કેમ કે કાલે હવે છેલ્લો દિવસ છે એને લીધે આજે ફૂલ ટ્રાફિક છે. આ છે મેળાનું પબ્લિક. હજી તો મેળામાં ગયા નથી. પાર્કમાં થઈને બહાર જ નીકળ્યા છે રોડ ઉપર. તો આપણે જઈએ છીએ મેળા તરફ. આવી ગયો સંપલમાં કાંટો. હવે ટાયરમાં પંચર પડી ગયું, નીકળતું નથી. साला ये दुख का खत्म नहीं होता बे. બાર સંપલમાં અત્યારે આવી ગયો કાંટો. કાંટો નીકળતો નથી. ભાઈ કાઢે છે, મહેનત કરે છે, જુગાડ કરે છે કઈક. આપણે નીકળી જશે. અત્યારે આપણે આવી ગયા તરફ.
આપણે આવી ગયા છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે. આવડે ધજા મેં ક્યારેય નથી જોઈ મારી લાઈફમાં, પહેલી વાર અહીંયા જોઈ. મને કહેવાય છે કે આ કુંડમાં ક્યારેય પાણી નથી પડતું. તો આપણે આ કરી લીધા દર્શન મહાદેવના અને નીકળ્યા પાછા મેળા તરફ. કહેવાય છે કે અહીંયા પેલા અર્જુને માછલી વીંધી છે, માછલી નાખી વીંધી હતી ત્યાં આ કુંડ આ કુંડ રહ્યું. એમાં આ પાયે વિસામુ બાપુની જગ્યાથી ધ્વજારોહણ કરવા આવ્યા હતા ભૈલુભાઈ, હાલ ગાદીપતિ. હા, તમે પણ દર્શન કરી લીધા છે. જાય પાછા હવે મેળામાં દર્શન મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કર્યા, ખૂબ જ આનંદ થયો. તમે પણ દર્શન કરી લીધા છે. અંદર દર્શન નથી કરાયા, બહાર થી કરી લીધા છે બધા. હા, હવે પાછા જઈએ મેળામાં. મોજ લેવા જઈ રહી છે. તો હવે મેળો રખડી રખડી થાકી ગયા. હવે અહીંયા આવી સિંગ ખાવા આવી ગયા. સિંગ શેકેલ સિંગ અને અહીંયા બનાવે છે શેપેલ શેયા. કેમ કે હવે બધાને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે ને, દાબેલી વાળો લૂટી ગયો. દાબેલી વાળો કુદરતી સિંગ ખાવાની બહુ મજા હા. અને અહીંયા બનાવે અત્યારે સૈયા. આવ્યો જાવ બધા સિંગ ને સૈયા ખાવા માટે. આવ્યો જાવ બધા. હવે કેવા સૈયા? પિચ્છેલા I am sorry. ચેલા સૈયા ખાવા માટે. શેપેલા સૈયા 100 ગ્રામ ખાવા માટે. હા ભાઈ નીંદર આવવા માંડે છે હવે. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. મેળો કર્યો પૂરો. હા ભાઈ, આ બે વાટે જ અમે રહી ગયા હતા. અમે શું કે થોડોક મેળામાં અવનવું જાણતા હતા થોડુંક. હા, એ ગોતો ગયા હતા ઘોડીને કંઈક રાઈડ કે એવું કંઈક. ઘોડીને શું હોય અહીંયા અલગ અલગ હે ને પ્રાણીઓનું વિશેષતા અને ખાસ મૂલ્ય, ગુજરાતમાં જે કાંઈ ખાસ મૂલ્યવાળા પ્રાણીઓનો અહીંયા સંગ્રહ આમ ટૂંકમાં દેખાવ માટે લાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે બહુ કાંઈ જોવા ના મળ્યું. ચાલો અમે પછી અમુક ટકા માહિતી લઈને નીકળ્યા. अच्छा हमको सिखा रिया એ ગયા હતા જોવા માટે ને અમે વીઆઈ હતા ગાડીએ. પછી આવ્યા એટલે હવે નીકળી ગયા ઘરે જવા માટે. હવે એવું લાગે છે કે જલ્દી પહોંચી જઈએ, કેમ કે થાકી જાય એવી રખડી રખડી. હવે આખી નાઈટ છે ને એન્જોય કરી કરી થાકી ગયા. આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે. જો કે ગામમાં પહોંચવા આવ્યા એવી ને અહીંયા જ વિડીયોને એન્ડ કરી છે. કેમ કે બધા થાકી ગયા હતા. અત્યાર સુધી બધા સૂતા હતા. બધાને પોતપોતાના ઘરે ઉતારીને હવે આપણે પહોંચવા આવ્યા છીએ ઘરે. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોમાં બન્યા રહેજો, સપોર્ટ કરતા રહેજો.